મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ થાય. જો ગઈકાલે આપણે મિત્રતા દિવસ હતો. કયો દિવસ હતો? મિત્રતા દિવસ. હવે મિત્રતા દિવસ અને એને ઇંગ્લિશમાં આપણે બોલે છે ફ્રેન્ડશિપ ડે. કયો દિવસ કહે છે? ફ્રેન્ડશિપ ડે. બરાબર. તો એના માટે જોઈએ તો અહીંયા કૃષ્ણ અને સુદામાની જે મૈત્રી જે છે એ પુરાણોની અંદર પહેલા સમયની અંદર એમની મૈત્રી ખૂબ વખાણાતી હતી, જે આજે પણ વખાણાય છે. કે તમે જોઈ શકો છો કે અહીંયા સુદામા અને અહીંયા કૃષ્ણ, તો કૃષ્ણ ભગવાન તો રાજા છે. જો તો રાજા પોતે છે, આખા વિશ્વનું સંચાલન કરનાર, જે વિશ્વને પાલન પોષણ કરે છે, એ પોતે ભગવાન નીચે બેઠા છે અને એમનો મિત્રને અહીંયા આસન પર બેહાડી અને એમના પગ ધોવે છે. એટલે આ સાચી મિત્રતા અહીંયા આપણે દેખાડવામાં આવી છે. એટલે મિત્ર આપણે આવો હોવો જોઈએ. મિત્ર એ આપણને ઢાલ બનીને રહેવો જોઈએ. અને જ્યારે આપણે મુશ્કેલીમાં હોય, આપણે દુઃખમાં હોય, આપણા પર કોઈ વિપત્તિ આવી પડે, એ વખતે આપણો મિત્ર હંમેશા આપણી આગળ હોવો જોઈએ. અને આપણે જ્યારે સુખમાં હોય ત્યારે મિત્ર આપણી પાછળ રહે એવો મિત્ર આપણે શોધવાનો છે. એટલે સાચો મિત્ર આપણે કેવો બનાવવાનો એ આ કાવ્ય પંક્તિ દ્વારા આપણને કવિ આપણે સરસ મજાનું સમજાવ્યો છે. એટલે આપણે એવા મિત્રો બનાવીશું.